નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. આપણે હેડલાઇન જોઈ. હેડલાઇન એ હતી કે રાજ્યમાં ઓક્સિજનના અભાવે કોઈનું મૃત્યુ નથી પામ્યા એવું મુખ્યમંત્રીએ કહ્યું તો વિપક્ષે પલટવાર કર્યો. પણ હકીકત એ છે કે આ મોંઘવારીના કારણે આપણે તમામ લોકો ઓક્સિજન ઉપર છીએ. આપણા ઘરનું અર્થતંત્ર ઓક્સિજન ઉપર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ જે મીટર પેટ્રોલ ભરાવા જઈને જેટલી ઝડપથી મીટર ફરતું હોય એટલી જ ઝડપથી 100 રૂપિયા સુધી પહોંચવા આવ્યા છે. હાલત એ છે કે તમામ લોકોનું બજેટ પૂર્ણતઃ રીતે ખરાબ થઈ ચૂક્યું છે. એટલે કે આપણું ખિસ્સું વેન્ટિલેટર ઉપર છે. આપણી તમામની આર્થિક હાલત ખરાબ છે. સરકાર તરફથી મોટી મોટી વાતો થઈ રહી છે વિકાસની. વિકાસ થયો હશે, ફ્લાયઓવર બ્રિજ બન્યા હશે, પણ એ ફ્લાયઓવર બ્રિજ ઉપર ડ્રાઈવ કરવા માટે વાહન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, તમામ પ્રકારની મોંઘવારી વધી. વિપક્ષે વિરોધ શરૂ કર્યો. વિપક્ષ અત્યાર સુધી સુષુપ્ત હતું, એગ્રેસિવ વિરોધ નહોતું કરતું, પરંતુ ગઈકાલે પહેલી વાર જોવા મળ્યું કે આપણા ગુજરાતનો વિપક્ષ યુનાઇટેડ દેખાયો. વિપક્ષના બહુ બધા પક્ષની વાત નથી કરતો, કોંગ્રેસ યુનાઇટેડ દેખાયું. કોંગ્રેસના તમામ નેતાઓ, તમામ જૂથના નેતાઓ એકજૂથ થઈ આક્રમક રીતે વિરોધ કર્યો, સાયકલ રેલી કાઢી અને સાચી રીતે પહેલા અર્થમાં આખી રેલીમાં સાયકલ ચલાવી, માત્ર ફોટા ન પાડ્યા. આક્રમકતા એટલી હતી કે પરેશ ધાનાણી નેતા વિપક્ષ પોતાના પ્રવચનમાં ભારતીય જનતા પક્ષને મત આપનાર મતદાતાઓને મૂર્ખા પણ કહી ચૂક્યા. પરેશ ધાનાણીએ કેમ મૂર્ખા કહ્યું, શું કારણ રહ્યું, એ તો વિશ્લેષણ કરીશું. પણ આવો સાંભળીએ પરેશ ધાનાણીએ ગઈકાલે શું શબ્દો વાપર્યા. વેચીને 25 વર્ષ કમળના બટન દબાવ્યા એવા મૂર્ખાઓને તો 50 રૂપિયા લીટર પેટ્રોલ આપો. અમે હાથને સાથ આપ્યો, અમારે 95-98 રૂપિયા ડીઝલનો બિલ ચૂકવવું પડે તો વાંધો નહીં, પણ 25 વર્ષથી આખું વીચીને કમળનું બટન દબાવ્યું એવા મૂર્ખાઓને તો 35-40 રૂપિયા લીટર ડીઝલ આપો. ખેર, પેટ્રોલ ડીઝલના ભાવને લઈ સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારની પોસ્ટ જોવા મળે છે. બની શકે કે વિપક્ષ, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના જે આઈટી સેલવાળા છે એ અલગ અલગ પ્રકારના પોસ્ટર બનાવતા હશે. વાત એ પોસ્ટર કે પોસ્ટની નથી, વાત મારા તમારા ખિસ્સાની છે. અને હકીકત ખાલી છે, સાચી છે કે આપણું ખિસ્સું ખાલી થઈ ચૂક્યું છે. ક્યારે ભરાશે એ કહેવું મુશ્કેલ છે. પરેશ ધાનાણીએ આ કેમ કહ્યું એ પરેશ ધાનાણીને પૂછવું જોઈએ, અને હું પૂછીશ. જો કે વિપક્ષની જવાબદારી ઓછી હોય છે, કારણ કે વિપક્ષ ભાવ નક્કી નથી કરતું, વિપક્ષ જોડે સત્તા નથી. મોંઘવારી કંટ્રોલમાં લાવવાના તે પ્રયાસ કરે તો પણ નિષ્ફળ જાય, કારણ કે સત્તા શાસક પક્ષના હાથમાં હોય છે. પણ પૂછવું ચોક્કસ જોઈએ કે કોઈ મતદાતાને આપણે મૂર્ખ કેમ કહ્યા. ખેર, વાત એ નથી, વાત એ છે સ્થિતિ શું છે. પરેશ ધાનાણી સાથે વાત કરીશ, એ બતાવીશ. પણ કેમ કે આ નિવેદન આવ્યું, અને હું તો આખો દિવસ સ્ટુડિયોમાં રહું છું, મારા ઘરનું તમામ હિસાબ કિતાબ સ્વાભાવિક રીતે જ તમામ પતિની પત્ની રાખતા હોય, પત્ની રાખતા હશે. મને આટા દાલ ચાવલના ભાવ ખબર નથી. હા, એ ચોક્કસ ખબર પડે છે મહિનો પૂરો થાય એટલે જે સર્વૈયું ડિસ્ટર્બ થતું હોય છે ખબર પડે છે. પણ લાગ્યું કે કંઈક ચોક્કસથી તકલીફવાળું છે, દર્દ આપનારું છે. એટલે એબીપી અસ્મિતાના સંવાદદાતાઓએ અલગ અલગ શહેરોમાં અલગ અલગ પ્રકારના લોકો સાથે વાત કરી. ખેડૂત સૌથી વધુ દુઃખી હોય જ છે, અને ખેડૂતનું દર્દ આ ટાઈમે વધી જતું હોય છે. પરાક્રમસિંહ જાડેજાએ રાજકોટના ખેડૂતો સાથે વાત કરી. શું કહ્યું રાજકોટના ખેડૂતોએ, આવો સાંભળીએ. મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ઈશ્વરિયા ગામ આપણે આવી પહોંચ્યા છીએ. અહીંયા ખેડૂતો જ આપણી સાથે જ, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, મોંઘવારી કઈ રીતે ખેડૂતોને નડે? ડીઝલના ભાવ કેટલા થઈ ગયા છે અત્યારે, પોહાય એમ નથી કોઈ શરતે સમજ્યા. કાંઈક જો રાહત થાય એવું તો કરી દઈએ. એટલે આમાં ડુંગળી વાવી મેં 10 વીઘાની, એટલે બરી ગઈ. 2000 કિલો લઈને, 2000 કિલો લઈને વાવી. બિયારણના ભાવ 2000 કિલો? હા, 2000 કિલો ડુંગળી લીધી મેં, 10 કિલો લઈને વાવી છે, એટલે બરી ગઈ. પાછી ફરતા વાવી, પાછી લેવાની. ડીઝલનો ભાવ હોય તો શું અસર પડે? ટ્રેક્ટર ચલાવવામાં મશીન એને હાંકવાનો બધે વાંધો પડે. ડીઝલનો ભાવ, મારી પાસે ભેંસ્યું છે 15-20, એટલે 2000 રૂપિયા ભાવ છે ખોરની ગુણના. આમાં નીરના ભાવ 300 રૂપિયા છે. તો એ ભેંસું પરવારે કઈ રીતે? દૂધના ભાવ જોવો તો
₹6.80 ફેટ. પણ દૂધના ભાવ હમણાં વધાર્યા તો ખરા ડેરી હોય. ડેરી વધાર્યા, અમારા નથી વધ્યા હજી. પ્રાઇવેટમાં સરકારી ડેરી વધ્યા, અમારે નથી વધ્યા હજી. નથી પોહાતું, શું કરવું? નીરના ભાવ એવા. આમાં કઈ રીતે ખેડૂતને મોંઘવારી નડે છે? ખેડૂતને બધી રીતની મોંઘવારી મળે છે. જો બિયારણના ભાવ દર વર્ષે વધે છે, તે પછી આપણે ઓજારના ભાવ બધા વધે છે, તે પછી આ ડીઝલના ભાવ વધ્યા. અમે 2 વર્ષ પહેલાં 600 રૂપિયાનો કલાકે રોટાવેટર હકાવતા, અટાણે એના 1000 રૂપિયા ભાવ છે. 700 રૂપિયા રાપ હકાવતા, એના અટાણે 700 રૂપિયા ભાવ છે. એટલે અમારે આમાં કોઈ રીતે પરિવર્તન નથી. બિયાર ખાતરના ભાવ તમે જુઓ એટલા. અટાણે મજૂર નાખવું હોય તો 300 રૂપિયા મજૂરી થઈ ગઈ છે. તો આપણે એને કઈ રીતે અમારે ખેડૂતને ભેગું કરવું? કોઈ ખેડૂતનો હાથ ઝાલતું નથી. તો ખેડૂતને કરવાનું શું? નહીં, કપાના ભાવ તો 1700 થઈ ગયા. પણ કહીએ બીજું વાવેતર થઈ ગયું તઈએ ખેડૂત પાસે છે નહીં, તો ખેડૂત કેની પાસે? ખેડૂતને કોણ અટાણે 50,000 રૂપિયા ઉછી ના દે? ખેડૂતને કઈ રીતે મોંઘવારી નડે? ખેડૂતની મોંઘવારી તમે એની વાત જ જવા દો. અટાણે 300 રૂપિયા ઘઉંની બજાર થઈ ગઈ. તમે વિચાર તો કરો. સીણા 1000 રૂપિયાના જતા હતી, અટાણે 850 રૂપિયા સીણાની બજાર થઈ ગઈ. તો ખેડૂત શું કરવાનું? ડીઝલના 70 રૂપિયાથી અટાણે 100 રૂપિયા ડીઝલનો ભાવ. તો ખેડૂતને શું કરવાનું? અટાણે રોટાવેટરના 1000 રૂપિયા ચાલુ થઈ ગયા. રાહ પાકવી હોય તો 700 રૂપિયા. 1900 રૂપિયા કાલ હું ખોરની ગોવિંદ લઈ આવ્યો, 1900 રૂપિયાની. કપા ખેડૂત એ વેચી નાખ્યો. અટાણે વેપારી હાલવી દીધો. અટાણે 1700 રૂપિયા કપા ખેડૂત પાસેથી લઈ લીધો, 800-900નો. અટાણે 1700 રૂપિયાનો કપાસ વેચે. તો ખેડૂતને તો કાંઈ કરવાનું ને. બિયારણ લેવા જાય, કોઈ પણ વસ્તુ લેવા જાય એનાથી મોંઘી જ મળે. બિયારણના ભાવ વધ્યા છે છેલ્લા 2-3 વર્ષમાં. હા, અટાણે બાજરો લેવા જાય તો 500 રૂપિયા. ખેડૂતનો બાજરો જાય ત્યાં તો 250 રૂપિયા જ આપે. 400 રૂપિયા 500 રૂપિયા ઘઉંની બજાર હતી. અટાણે 300 રૂપિયામાં ખેડૂતના ઘઉં ઘરમાં પીડ્યા. કોઈ ધણી નથી ખેડૂતનો. ખેડૂત શું કરવાનું? વાત સાંભળી છે કે આ દવા જે અમુક છે 1 લીટરના 10,000 12,000, એ સાચી વાત છે? હા, ખરેખર સાચી છે. એ 6,000માં આવતી, એના બદલે 12,000 રૂપિયા છે. સીધો ડબલ ભાવ થયો છે. અહીંયા ખેડૂતનો કોઈ પણ જણસી વેચાય તો એનો કાં ભાવ નથી. એવી કેવી દવા 12,000ની 10,000ની લીટર? આ ખેડૂતને કે ઓલા જીવાત મારવાની, કે ઓલા વેપારી કહી દે કે ભાઈ આ લઈ જાઓ, એગ્રો વાળા કહે. એટલે ખેડૂતને લગભગ ઇંગ્લિશ વાંચતા ન આવડતું. ડેટ વગરની છે, ડેટ વગર ઓલી છે. તમે માલ વેચવા જાઓ, એના ભાવ વધે છે? કાંઈ વધતું નથી. બધું એનું વધે, અમારું કાંઈ વધતું નથી. ખેડૂતનું કાંઈ કોઈ વસ્તુનો ભાવ વધતા નથી. તમામ વસ્તુ એના વધે. પેટ્રોલમાં વધે, ડીઝલમાં વધે. કાંઈ 900 રૂપિયા હતા, 1200 રૂપિયા થઈ ગયા. કપાસના નહીં, કપાસના છે એ 1200 હતા તો 1700 થઈ ગયા. કાંઈ 1700 નહીં, એ લોલીપોપ દેખાડી દીધું સરકારે બધાને. ના, ભાવ તો આવે છે. કપા વાયવાળા તમારી પાસે કપા નહીં હોય પણ ભાવ તો આવે છે. ના કાંઈ આવતું નથી. 700-800 વેપારી પાસે વહી જાય પછી આવે છે. આ વેપારી બધા ભાવ વધારવા વાળા એ વેપારી છે. ખેડૂતના દર્દની જ્યારે વાત કરીએ એટલે આ નેતાઓ એમ કહે છે કે ખેડૂતને તો રોવાની આદત પડી ગઈ છે. ભાઈ, ખેડૂતને રોવાની આદત નથી પડી, તમને ખેડૂતને રડાવવાની આદત પડી છે. અને માત્ર ખેડૂત કેમ, મધ્યમ વર્ગની શું હાલત છે જુઓ. વડોદરાના મધ્યમ વર્ગનું આ દર્દ. લોરેન્સ પરમારનો અહેવાલ. सखी सैया तो खूबी ही कमात है, महंगाई डायन खाई जाते. જ્યારે ફિલ્મનું ગીત બન્યું ત્યારે આ સમય આવશે તેના એંધાણ હતા. શહેરીજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. મોંઘવારી આસમાને છે. શું કહેશો? શું નોકરી કરો છો? પરિવારનું બજેટ વર્ષ પહેલાં ને અત્યારે શું ફેર છે? મેં એક ખાનગી કંપનીમાં જોબ કરું છું. 20,000 મારી સેલરી છે. વર્ષ પહેલાં એવું હતું કે પેટ્રોલના ભાવ ઓછા હતા તો અઠવાડિયે મહિને જતાં 200-300 રૂપિયા પેટ્રોલમાં આપણે ચાલી જતું હતું. અત્યારે એનો ભાવ ડબલ થઈ ગયો છે. ઘર ચલાવવું મુશ્કેલ પડે. કઠોળના ભાવ, રાંધણ ગેસના ભાવ, બધા ભાવ વધી ગયા છે. એટલે પહેલાં એવું હતું કે 10-15 હજારમાં આપણે ઘર ચલાવી લેતા હતા. હવે ચલાવવું મુશ્કેલ પડે છે. મોંઘવારીથી થાકી ગયા છે. તો સરકારને એક જ વિનંતી કે મોંઘવારીને નિયંત્રણમાં લાવે. 1 વર્ષ પહેલાં ને અત્યારે શું પરિસ્થિતિ? હું પોતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરું છું. સોર્સ ઓફ ઇન્કમ તો ત્યાંની ત્યાં જ છે જે વર્ષ પહેલાંથી. પગારમાં બી કોઈ વધારો થયો નથી. અને જે રીતે પેટ્રોલના ભાવ દિવસે દિવસ વધી રહ્યા છે એના લીધે ટ્રાન્સપોર્ટેશન બી વધી રહ્યું છે. એના લીધે મોંઘવારી માજા મૂકી છે. તેલના ભાવ જોઈ લો, પછી અનાજ કઠોળના ભાવ જોઈ લો. જે રીતે ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થઈ રહ્યો છે તો એના અનાજમાં, તેલના, શાકભાજીના ભાવમાં બી વધારો થયો. એટલે ઘર ખર્ચ ચલાવવામાં મુશ્કેલ પડી રહી છે. ઘરમાં અમે 3 સભ્ય છે. હું, મારી વાઈફ અને મારી છોકરી. સ્કૂલોની ફી બી એની એ જ જગ્યા પર છે.
એટલે અમે સરકારને એક જ રજૂઆત છે કે મોંઘવારીને કંટ્રોલમાં લાવે અને પેટ્રોલના ભાવ બી છે ને જીએસટીના દાયરામાં લાવે તો એક સમાન ભાવ રહે તો અમારા જેવા મધ્યમ વર્ગને કંઈ પણ રીતે પોસાય. દૂધ અને રાંધણ ગેસના ખેર આ મધ્યમ વર્ગની વ્યથા અને ખેડૂતના ખિસ્સામાં કશું નથી જતું. ભલે અનાજ મોંઘું થયું હોય, ભલે શાકભાજી મોંઘી થઈ હોય, નફાખોરો કમાઈ લે છે. જો ખેત પેદાશ મોંઘી થતી હોય, આપણા ખિસ્સામાંથી વધુ જતા હોય, ખેડૂતને પૈસા વધુ મળતા હોય તો એનો સંતોષ હોય, પણ એવું નથી. અનાજ મોંઘું થયું એટલે એમ ન સમજશો કે ખેડૂતના ખિસ્સામાં ગયું. અર્થતંત્ર ખેડૂતનું પણ ખરાબ થયું છે, મધ્યમ વર્ગનું પણ ખરાબ થયું છે. અને જુઓ મહિલાઓ, રાજલ બારોટ મારી સાથે જોડાયેલા હતા. રાજલ, અમદાવાદની મહિલાઓ શું કહી રહી છે? જી રોનક, મોંઘવારીની માયાજાળમાં અમદાવાદની મહિલાઓ પણ ફસાઈ છે. ત્યારે આપણી સાથે આ તમામ ગૃહિણીઓ છે, તેમની સાથે વાત કરીશું કે આ મોંઘવારીની માયાજાળમાં તેઓ કઈ રીતે ફસાયા છે, કઈ રીતની મોંઘવારી આપને નડી રહી છે. મોંઘવારી એક એવો શબ્દ છે કે મધ્યમ વર્ગના પરિવાર તથા ગૃહિણી માટે રોજ ઉઠીને નવી એક ચેલેન્જ છે. વધતા જતા દૂધના ભાવ, ગેસના ભાવ, પેટ્રોલના ભાવ, સાથે સાથે એજ્યુકેશનને બી લગતી દરેક મોંઘવારી અમને નડી રહી છે કે જે અમારા માટે એક મોટો ટાસ્ક છે ઘર ચલાવવા માટેનો. તો તમામ ગૃહિણીઓ માટે એક મોટો ટાસ્ક છે ઘર ચલાવવા માટે. આપને કઈ રીતે મોંઘવારી નડે છે? મને લાગે છે સૌથી વધારે મોટી સમસ્યા થઈ છે પેટ્રોલની, જેની અસર બધી જ ચીજ વસ્તુઓ ઉપર અને સર્વિસીસ પર પડી રહી છે. અને કોઈ એટલે પેટ્રોલનો ભાવ એક એવી વસ્તુ છે કે મૂળભૂત બાબત છે. વર્કિંગ લોકોને જે પેટ્રોલ મહિનો ચાલતું હોય એ એના કરતાં ઘણા ઓછા દિવસમાં ખૂટી જતું હોય છે. એટલે સૌથી મોટી એક સમસ્યા આ છે. તમને કઈ રીતે મોંઘવારી નડી રહી છે, ખાસ કરીને બાળકોના એજ્યુકેશનની વાત કરવામાં આવે તો? એજ્યુકેશનને લઈને જોઈએ તો સ્કૂલવાળા ફી ઘટાડતા નથી, અને બીજું એ છે ઘરે છોકરાઓ ભણે એટલા માટે નેટ લેવું પડે છે. પછી 2 બાળકો હોય તો અલગ અલગ રૂમમાં બેસાડવા પડે, અલગ એસી યુઝ થાય. પછી ફી વધારે પડતી હોવાથી સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ હતી એ પણ બંધ કરાવેલી છે છોકરાઓની. અને બીજું પેટ્રોલ એ બંનેને લઈને ટ્યુશન, સ્પોર્ટ્સ એ બધું બંધ કરવું પડે છે છોકરાઓનું. પહેલા કેટલામાં ઘર ચલાવતા હતા, અત્યારે કેટલામાં ઘર ચલાવી રહ્યા છે? પહેલા અમે 15,000માં ઘર ચાલતું હતું મહિનામાં, અને હવે 25,000 પણ ઓછા પડતા હોય એવું લાગે છે. દિવસની શરૂઆત જ ચા, ખાંડ, દૂધ, દહીં કે શાકભાજી, અનાજ, કઠોળથી થતી હોય છે. તેમાં છોકરાઓ, વડીલો ઘરમાં હોય તો એ લોકોને સાચવવા, એ લોકોને કેવી રીતે પ્રોટીન, વિટામિન્સ ને બધું ધ્યાન પણ રાખવું પડતું હોય છે, અનાજનું પૂરું. એ બધું ટફ થઈ ગયું છે અત્યારે. તમને કઈ રીતે આ મોંઘવારી નડી રહી છે? મોંઘવારી તો જો બેન બધાને નડે જ એ જ રીતનું છે કે બેને વાત કરી કે મોંઘવારીની, તો મેને વાત કરી આપણને મોંઘવારી કે અનાજમાં, કઠોળમાં, બધામાં જ, એટલે કે દૂધ, શાકભાજી સવારે શરૂઆત કરે ને ત્યારથી જ બેનને હોય કે સવારે દૂધના ભાવ, હમણાં દૂધના ભાવ વધી ગયા 2 રૂપિયા. તો દરેક વસ્તુમાં ભાવ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલનો ભાવ, અનાજના ભાવ, કઠોળના ભાવ, કોઈ પણ વસ્તુ લેવા જાવ તો ભાવ વધારો નથી. ધંધામાં, આવકમાં કંઈ એમાં કોઈ ડિફરન્સ નથી, પણ આ બધા ભાવ વધતા જાય છે તો મેનેજ કરવું બહુ મુશ્કેલ બની રહ્યું છે અમારા માટે. ગૃહિણીઓને કેટલી મુશ્કેલી પડી રહી છે અત્યારે ઘર ચલાવવા માટે? આ મોંઘવારી નામનો રાક્ષસ તો ઘરની બહાર કાઢવા માટે બહુ જ મુશ્કેલી પડે છે. આવકમાં વધારો થતો નથી અને જાવક એટલી બધી વધી ગઈ છે કે ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે. ઘરમાં બધી વસ્તુ, ઇલેક્ટ્રિસિટી છે, ઇન્ટરનેટ છે, બધાના ભાવ એટલા આસમાને જતા રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાક, ફ્રૂટ બધામાં બહુ જ મોંઘવારી આવી ગઈ છે. મધ્યમ વર્ગનો તો આ મહાકોરોના કાળમાં તો બહુ જ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ગૃહિણીને તો ઘર ચલાવવું બહુ જ ભારે પડી રહ્યું છે. ખેર, આપણા અમદાવાદના લોકો તો કરકસર સાથે જીવે છે, કદાચ 2 છેડા મળી જતા હશે. મધ્યમ વર્ગના વધુ લોકો છીએ આપણે, પણ સુરત સુખી લોકોનું શહેર કહેવાય છે. ત્યાંના ઉદ્યોગપતિ પરિવારની વ્યથા સાંભળો. ટેક્સટાઇલ વેપારી અનિલ બાગવાનીનો પરિવાર આપણી સાથે મોજૂદ છે. છેલ્લા 20 વર્ષથી અનિલ બાગવાની છે એ કાપડ વ્યવસાય સાથે જોડાયેલા છે અને સુરતની ગ્લોબલ માર્કેટમાં તેઓ દુકાન ધરાવે છે, વેપાર સાથે જોડાયેલા છે. ત્યારે કયા પ્રકારે તેમને અસર થઈ રહી છે તેમની પાસેથી જાણીશું. અનિલભાઈ,
કઈ રીતની અસર થઈ છે, કેટલું તમારો વેપાર છે એ ચરમરાયો છે? હવે વેપારની વાત કરું તો જ્યારે આજે મને 20 વર્ષ થઈ ગયા વેપારમાં, આ ટેક્સટાઇલના વેપારમાં આવ્યા પછી, આ 20 વર્ષ પહેલાંની વાત કરું ને આજની અગર કમ્પેરિઝન કરીએ આપણે, તો 20 વર્ષ પહેલાં ટેક્સટાઇલ જે છે સુરત સોનાની મુહૂર્ત જેમ કહેવાતું, એમ એકચ્યુઅલમાં ખરેખર લાગતું હતું કે સુરત સોનાની મુહૂર્ત છે, જે એક ફાસ્ટ ગ્રોઈંગ બિઝનેસ અને જે એક વધારો જેમ એક ધંધાનો વેપાર વધારો જે હતો એ એક અનલિમિટેડ હતો અને વેપાર કરવાની ખરેખર મજા આવતી હતી. પણ આ પાછલા 1.5-2 વર્ષથી જે એક સામાન્ય માણસ પર જે કરબોજો વધ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી, તેમાં એમનું બજેટ ખોરવાઈ ગયું છે. એ આજે જીવન જરૂરિયાતની વસ્તુમાં પહેલા પ્રાયોરિટી જે છે એ બીજી વસ્તુને આપે છે. કાપડને પ્રાધાન્ય હવે કોઈ એટલું બધું ચાહવા છતાં પણ આપી નથી શકતા. ત્રીજી વસ્તુ, જે લગ્નગાળાનો જે અમારો સિઝન, જે તહેવારોની જ અમારી નોર્મલ ઘરાકી રહેતી હતી, તે આ કોરોના કાળમાં 2 વર્ષથી સાવ ઠપ થઈ ગઈ છે. તેના કારણે કોઈ પણ ફ્રેશ બાઇંગ નથી નીકળી, જેના કારણે અમારા પેમેન્ટો પણ ઘણા મંડીઓમાં સલવાયેલા છે. અને ધીરે ધીરે આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને અગર નિયત કાબૂમાં નહીં લેવામાં આવે તો હજી અમારા ટેક્સટાઇલના ધંધા પર હજી કમર ભાંગી નાખે એવી અસર પડશે એવું લાગી રહ્યું છે. આ ટેક્સટાइल व्यापारी बात थी, एमनी धर्मपत्नी पण मौजूद है। मैडम, किस तरह से असर हुई है, घर का बजट किस तरह से कम हुआ? देखिए, हर महीने दालों का, एडिबल ऑयल्स का रेट्स बढ़ता ही जा रहा है। आप जब भी पूछने जाओ रेट्स अलग ही हैं। इसका इफेक्ट मिडिल क्लास पर भी है, अपर मिडिल क्लास पर भी है, लोअर मिडिल क्लास पर भी है। पहले हमारी सेविंग्स भी होती थी, अब हमारी सेविंग्स भी नहीं हो पाती है क्योंकि उस बजट में अभी पॉसिबल ही नहीं है, क्योंकि वेजिटेबल्स के भी बिल बहुत ज़्यादा आते हैं। अभी सब चीज़ों का, हर चीज़ों में बढ़ावा ही हुआ है, किसी भी चीज़ में वो नहीं हुआ है कि आप बैलेंस करके चल सकें। तो ना सेविंग्स हो पाती हैं और किस तरह मैनेज करें वो भी बहुत मुश्किल है। स्टूडेंट है दीकरी, एमनी साथे पण वातचीत करीए। कई रीते जे तमारू पॉकेट मनी हशे, पहला केटलुं हतुं ने अत्यारे केटलुं थई गयुं? पहले बहुत पॉकेट मनी होती थी तो सारा मतलब हो जाता था, बट अभी वो महंगाई जो बाहर हो रही है उस पे हम पे भी असर हो रहा है उस तरीके से। और एजुकेशन भी अभी पिछले 2 साल से पूरा बंदी है, तो हमने जितनी मेहनत भी की थी वो भी एग्जाम्स भी कैंसिल हो गई हमारी। परिवारना मुखिया छे, निवृत्त आचार्य छे, एमनी साथे पण वातचीत कर लीए। साहेब, तमारा जमानानी मोंघवारी केवी हती, आ जमाना वर्तमाननी मोंघवारी कया प्रकारनी छे? અમારા જમાનામાં તો જ્યારે મને 6,000 પગાર મળતો એમાંથી એ 3,000 બચતો. અમારી ટૂંકી આ ફેમિલી હતી 4 જણાની, તો અમે સુખેથી રહેતા અને બચત બી થતી, સામાન્ય પગારમાંથી પણ બચત થતી. ખેર, સામાન્ય પગારમાં બચત થતી હતી પણ હવે બચત નથી થતી અને સાર્વત્રિક છે. પેટ્રોલ ડીઝલનો ભાવ પાયામાં છે. પરેશ ધાનાણી કેમ ભારતીય જનતા પક્ષના મતદાતાઓને મૂરખ કયા, મૂળિયું અહીંથી શરૂ થતું હતું. ખેર, પરેશ ધાનાણી સાથે મેં વાત કરી, આવો સાંભળીએ પરેશ ધાનાણીએ શું કહ્યું. પરેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે એ જાણવું હતું કે ગઈકાલે એવું તો શું થઈ ગયું કે તમે મોંઘવારીની વાત કરતા કરતા મતદાતા, ખાસ કરીને ભારતીય જનતા પક્ષનો જે મતદાતા છે એને મૂરખ કહી બેઠા? રોનકભાઈ, ગુજરાતનો મતદાર ખૂબ પરિપક્વ છે. ગુજરાતનો મતદાર એ ખુમારીવાળો મતદારો છે. ગુજરાતનો સામાન્ય માણસ પણ સ્વાભિમાની રહ્યો છે. પણ મને લાગે છે કે વીતેલા 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ લાગુ કરેલા મોદી મોડલથી આજ ગુજરાત સહિત સમગ્ર દેશ સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ફસાઈ ગયો છે. અજ્ઞાન લોકોની ભૂલ 100 વાર માફ થાય, પણ જાણકાર લોકો જાણતા હોવા છતાં ક્યાંય ભૂલ કરે તો એને ભૂલ નહીં, મૂર્ખતા ગણવી જોઈએ. હું સ્પષ્ટ રીતે કહું છું કે આજ સમગ્ર ગુજરાતની અંદર ગૃહિણીઓ મોંઘવારીથી ત્રસ્ત છે અને તોય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હજુય જાસૂસીમાં મસ્ત છે. આજ ગુજરાતની અંદર મેં હિસાબ કર્યો કે 2014ની ચૂંટણીમાં બહુ તુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકારના નારા દેનારા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંય
વખાણ કરવા માટે કમલમની કાર્યાલયે નોંધાયેલા પગારદાર લોકો સત્યને શું કામ નથી સ્વીકારતા? ખેડૂતના દીકરાને મગ વેચવા જાય તો 1000 રૂપિયે મણ જાય, અને બીજી બાજુ ગૃહિણીઓ મગદાળ લેવા જાય તો એ 1500 રૂપિયાના મણ લેખે બજારમાં વેચાય છે. ખેડૂતનો દીકરો અડદ વેચવા બજારમાં જાય તો 900-1000 રૂપિયે મણ વેચાય છે, અને બીજી તરફ ગૃહિણીઓ એ જ અડદની દાળ લેવા જાય તો 2000 રૂપિયા મણના ભાવે વેચાય છે. 40 રૂપિયાની પડતર થતું પેટ્રોલ ભરાવવા માટે દેશના સામાન્ય માણસે 100 રૂપિયા શું કામ ચૂકવવા પડે છે? સાહેબ, સાક્ષી છીએ આપણે. ગામડામાં કોઈ ગરીબ માણસ એને ચૂલો સળગાવવા માટે, પ્રાઇમસ જલાવવા માટે થઈને રાહતની દુકાને, સસ્તા અનાજની દુકાને કેરોસીનનું વિતરણ થતું હતું. 900 લાખ લીટર કેરોસીનનો જે જથ્થો ગુજરાતને મળતો તો આજ 300 લાખ લીટરે આવીને ઊભો છે, અને એમ છતાં 4 રૂપિયે લીટર જે કેરોસીન મળતું હતું, ગઈકાલે એનો 43 રૂપિયા ને 75 પૈસા પ્રતિ લીટર ભાવથી ગરીબ માણસને ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બન્યો છે. 379 રૂપિયા ગેસનો સિલિન્ડર કોંગ્રેસની સરકાર આખા દેશમાં ગૃહિણીઓને પહોંચાડતી હતી. આજ ભારતીય જનતા પાર્ટીના રાજમાં એ સામાન્ય માણસ, મધ્યમ વર્ગી પરિવારોએ સાંજે રસોઈ કરવા માટે ચૂલો સળગાવવો હોય તો 850 રૂપિયા ગેસનો બાટલો શું કામે ખરીદવો પડે છે? પરેશભાઈ, જો આ બધી વાતો કરો છો, પણ સામે ભાજપ એમ કે છે, મને યાદ છે પુરુષોત્તમભાઈ રૂપાલાનું નિવેદન કે ભાજપે કેટલું બધું કર્યું, ગઈ ચૂંટણીમાં જ કહેતા હતા કે મોંઘું મોંઘું મોંઘું, પણ કેટલું કર્યું. જે કોંગ્રેસના નેતાઓને ગાંધીનગરથી અમરેલી આવતો કલાકો વીતી જતા હતા, એ એટલા સરસ મજાના રોડ બનાવી દીધા કે 4-5 કલાકમાં અહીંયા આવતા થઈ ગયા. તો આ વિકાસ બી તો કરે, તો વિકાસ માટે પૈસા તો જોવો ને, એવું કેવું હતું એમનું. રોનકભાઈ, માફ કરજો, આપને પણ વિનંતી કરું છું કે ઘરે જઈને મારા બેનને પૂછજો કે મહિને તમે જે એને ઘર ખર્ચ માટે બજેટ આપતા હતા એ બજેટ ખોરવાનું છે કે નહીં? તેલનો ડબ્બો કેટલાનો થયો? શાકભાજી કેટલાના થયા? દાળ લેવા જાવ તો કેટલા રૂપિયાની લેવી પડે છે? બાળકને ભણાવો છો તો વર્ષે કેટલી ફી ભરવી પડે છે? ઘરનું લાઇટ બિલ હતું એમાં કેટલો વધારો થયો? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના જે કરવેરાઓ આવી રહ્યા છે, પાણી વેરો હોય, શિક્ષણ ઉપકર હોય, સાહેબ ચારેય કોર ભારતીય જનતા પાર્ટીના લોકોએ સામાન્ય માણસને ખિસ્સા ખંખેરવા માટે લૂંટ ચલાવી છે, લૂંટ. અને સરકાર જ્યારે સામાન્ય માણસને આ કપરી સ્થિતિમાં લૂંટી રહી હોય અને એમ છતાં પગારદાર લોકો ક્યાંય સરકારને બચાવવા માટે જાહેર પ્લેટફોર્મ ઉપર વખાણ કરતા હોય તો હું સ્પષ્ટપણે માનું છું કે એ લોકો એકવાર નહીં 100 વખત મૂર્ખ છે. જાણી જોઈ અને વારંવાર થતી ભૂલ એ ભૂલ નહીં, એ મૂર્ખાઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પગારદાર કાર્યકર્તાઓ કદાચ પૈસા લઈ અને સરકારની નીતિના વખાણ કરતા હશે, મોંઘવારીનો બચાવ કરતા હશે, મંદીનો બચાવ કરતા હશે, મહામારી વચ્ચે સારવારની ઉણપનો બચાવ કરતા હશે, પણ ગુજરાતનો સાણો અને સમજુ મતદાર આ ભારતીય જનતા પાર્ટીના લોકોને હવે માફ કરવાના મૂડમાં નથી. પરેશભાઈ, જો આજ મોંઘવારી હોતે અને જનતાને મોંઘવારી નડતી હોતી તો 2019માં તમારી ઉપર વિશ્વાસ ન મૂક્યો, 2017માં વિશ્વાસ ન મૂક્યો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતાએ વિશ્વાસ ન મૂક્યો. શું કારણ? મોંઘવારી છે, હકીકત છે, એમાં કોઈ ડાઉટ નથી. અતિશય મોંઘવારી છે. આપે જે કહ્યું હું પણ મહેસૂસ ત્યારે કરવા લાગ્યો જ્યારે પત્નીએ હિસાબ મૂક્યો મહિનાભરનો કે શું બચે છે શું નથી બચતું. પણ મારો સવાલ એ છે કે આટલું હોવા છતાં પણ કેમ એ જ પક્ષ ઉપર વિશ્વાસ ને તમારા ઉપર વિશ્વાસ નહીં? રોનકભાઈ, હું સ્પષ્ટપણે માનું છું કે આ ગાંધી અને સરદારનું ગુજરાત, શ્રેષ્ઠ વેપારી છીએ, વિશ્વની અંદર પથરાયેલા છીએ, અને ગુજરાતનો વેપાર એ સમગ્ર વિશ્વમાં વખણાય છે. અને વેપારમાં ત્યારે જ સફળ થઈ શકીએ કે જ્યારે પાણીની જેમ પ્રવાહોની સાથે તરલતાથી વહીએ. તરલતાથી વહેનાર વર્ગના લોકો એ સરકારી અત્યાચાર સામે અવાજ નથી ઉઠાવી શકતા, અને જે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો ક્યાંક વીજળીના કનેક્શન કાપવામાં આવે, વીજ ચોરીના નામે બિલ ફટકારવામાં આવે, ક્યાંક કર ચોરીના નામે એને દબાવવામાં આવે, ક્યાંક આઈટીની રેડ પાડવામાં આવે, ક્યાંક ઈડીની રેડ પાડવામાં આવે, ક્યાંક ખોટી સીડીઓ પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે. ત્યારે મારે આપના મારફત ગુજરાતના લોકોને વિનંતી કરવી છે કે આ લોકશાહીમાં મતનું મૂલ્ય સૌએ સમજવું પડશે. કામના લેખાજોખા કરી અને મતનું દાન થાય, મતનો વેપાર નહીં.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત હવે મતદાન પહેલાં એ પોતાની જાતને સવાલ પૂછશે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિત તમામ ચીજ વસ્તુઓના જે ભાવ વધ્યા એ ભાવ અને મોંઘવારી મુદ્દે હું એકલો નથી બોલતો, આખું ગુજરાત બોલતું થયું છે. આવો સાંભળીએ બોલતા ગુજરાતને. અમારા ધંધાની કડી ભાંગી નાખી, આવ કમર ભાંગી નાખી. એમાં મોંઘવારીનો માર, તેલના, કઠોળમાં, શાકભાજીના, દૂધમાં, બધામાં ભાવમાં વધારો. હવે અમારી આવક જે હતી એના કરતાં અત્યારે વધારે તકલીફ પડે છે. અત્યારે જે બચત હતી, બચત ધીમે ધીમે ખર્ચાવા લાગી છે. અને જે કંઈ પણ આપણે વિચાર્યું હોય કે પહેલો આગળ ભવિષ્યમાં કંઈ પ્લાન કર્યા હોય કે મકાન લેશું કે કંઈ ખરીદી કરશું, તેમાં અત્યારે કાપ મૂકવો પડે એવી શક્યતા આવી ગઈ છે. રો મટીરિયલ્સ લાવવાના ભાડા ઊંચા પડે છે. એના કારણે જે પ્લાન્ટમાં જે પ્રોડક્શન થવું જોઈએ એ જરૂરી પ્રમાણ કરતાં ઓછું થાય છે. એની કારણે આવક ઘટી ગઈ છે અને ખર્ચા સામે વધતા જાય છે. મેડિસિનના ખર્ચા, દવાના ખર્ચા કે ડૉક્ટરી સારવાર માટેના ખર્ચા કે એ પણ અતિશય વધી ગયા છે. એટલે એ રીતે જોવા જઈએ તો બજેટમાં આ બધી વસ્તુ સમાવવી બહુ અઘરી પડે છે. સ્કૂલની ફીસ પણ બહુ જ હાઈ થઈ ગઈ છે. એટલે જોવા જઈએ તો સ્કૂલની ફીસ, ટ્યુશનની ફીસ, બુક્સ કે સ્ટડી કોઈ બી મટીરિયલ લાવવું હોય તો એ બહુ જ અત્યારે મોંઘું પડે છે. રત્ન કલાકારોની એવી પરિસ્થિતિ છે કે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પોલિશિંગ ડાયમંડની માંગ વધી છે. તો મોંઘવારીની અંદર 2008માં જે 20,000નું કામ કરતો હતો કારીગર, એ 2020માં ખાલી 21,000 જ પહોંચ્યો છે. ઉઠમણાનો પ્રશ્ન મોટો છે. 500 થી 700 કરોડનું દર વર્ષે એમ્બ્રોઇડરીમાં ઉઠમણું થાય છે. 12 મહિનાનું કરિયાણું જે લોકો ભરી શકતા, જે સક્ષમતા હતી એનામાં, એ રહી નથી, કારણ કે પોતાના ધંધા નથી. બીજા નંબરમાં જેને થોડો ઘણો જે ઇન્કમ હતી એ અત્યારે લો છે, 25 થી 30% અત્યારે લો છે. તો એને હિસાબે લોકો અત્યારે જે 5 લીટર લેતા હતા એ લીટર લેવા માંડ્યા. બહુ જ તકલીફ પડે છે. 5,000ની જોબમાં કેટલી તકલીફ, છોકરાઓની ફીઓ કાઢવાની, અમારા રસોડામાં કિચનમાં કરિયાણું, શાકભાજી, ગેસનો બોટલ બધું બચાવીને લાવવું પડે છે. તોતિંગ ભાવ વધારો થઈ રહ્યો, બજેટ ખોરવાઈ ગયું છે. અત્યારે જે ગરીબ વર્ગ છે ધીમે ધીમે ગરીબ થતો જાય છે અને અમીર છે ધીમે ધીમે અમીર થતો જાય છે. પણ જે સહન છે એ મિડલ ક્લાસને કરવું પડે છે. 20,000 જેવું બધું થઈ જતું અત્યારે 25,000 ઉપર થઈ જાય છે. એટલે આ વધારે તો થઈ જાય. ત્યારે એક સાંધે તે તૂટે એવી કહેવત સાચી પડી ગઈ છે. ખેર જૂની કહેવત હતી, કમાણી 8 આની ખર્ચ રૂપિયા. હવે તો હાલત એ થઈ ગઈ છે કે કમાણી 4 આની ખર્ચ રૂપિયો. અને કદાચ એટલે જ જનતા બોલે છે. મારી જોડે 4 વ્યક્તિઓ જોડાયા છે, ચારે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. નિર્મલભાઈ નથવાણી જોડાયેલા છે, યમલભાઈ વ્યાસ જોડાયેલા છે. નિર્મલભાઈ નથવાણી અર્થશાસ્ત્રી છે, યમલભાઈ વ્યાસ ભારતીય જનતા પક્ષના નેતા ચોક્કસ છે પણ અર્થશાસ્ત્રી છે. અને ત્રીજા જોડાયેલા છે સ્વેજલભાઈ વ્યાસ. સ્વેજલભાઈથી શરૂઆત કરીશ. યમલભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ભારતીય જનતા પક્ષે આ જાણવું અને સમજવું બહુ જરૂરી છે. સ્વેજલભાઈ, શું કારણ રહ્યું કે તમે મફતમાં દૂધ પણ વેચ્યું, મફતમાં પેટ્રોલ પણ વેચ્યું અને શરત એ રાખી કે ભારતીય જનતા પક્ષનો ખેસ પહેરીને આવો અથવા મફતમાં દૂધ લેવો હોય તો કોઈ ભારતીય જનતા પક્ષના નેતા સાથેની સેલ્ફી લઈને આવો? શું કારણ? કારણ એક જ છે રોનકભાઈ કે પબ્લિક, તમે જો દરેક લોકો બોલી રહ્યા છે કે મોંઘવારી વધી ગઈ છે, ચારે બાજુ હાહાકાર છે કે મોંઘવારી વધી રહી છે, લોકો સહન શક્તિ વધી ગઈ છે. મોંઘવારીની સાથે સાથે લોકોની સહન શક્તિ વધી ગઈ. અને આ સરકારમાં જે લોકોએ પણ આ સરકાર બનાવી છે, જે લોકોએ વિશ્વાસને ભરોસા સાથે એ લોકોને ત્યાં પહોંચાડ્યા છે, એ તમામ લોકો પણ આજની તારીખમાં એ જ સરકારને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા. પરંતુ હવે અમે લોકો એક નવી રીતનું એક ક્રાંતિકારી વિચારધારા સાથે આ છે કે હવે વિચાર જે છે એ લડાઈની છે. આપણી લડાઈ એ છે કે લોકોને જાગૃત કરવા પડશે. સરકાર સામે ડરવાને બદલે સરકારને અવાજ ઉઠાવવા કે મોંઘવારી તમે ઓછો ભાવ કરવો જ પડશે. કારણ કે આ પરિસ્થિતિ આવનાર સમયમાં જે આવનાર પેઢી છે એની માટે જો અત્યારે નહીં લડીએ, અત્યારે સંઘર્ષ નહીં કરીએ અને કોઈ પણ પક્ષ હોય, હું તો કહું ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, એની સામે જો સામાન્ય જનતા જેને તકલીફ પડે છે એ જાગૃત થઈને અવાજ નહીં ઉઠાવે તો આ તકલીફ રહેશે. અને એની માટે અમારા એક પ્રયત્ન હતા જેમાં અમે લોકોએ પેટ્રોલ ફ્રી આપ્યું, દૂધ ફ્રી આપ્યું અને તમામ લોકોને ગેસના બાટલ પણ અમે ફ્રી આપવાની જાહેરાત કરી. સેલ્ફી તમે ફોટા લઈને આવો એટલે શરમ આવી જોઈએ જ્યારે વડાપ્રધાન સાથેનો ફોટો લઈને આવે, મુખ્યમંત્રી સાથેનો ફોટો લઈને આવે, કોર્પોરેટર સાથેનો ફોટો લઈને આવે તો એને શરમ આવી જોઈએ કે
કે ભાઈ આ મારા ફોટા લઈને જાય છે ને એમને દૂધ કોઈ છોકરો ફ્રીમાં વેચે છે. અમે કોઈ એ નથી, બસ સંઘર્ષ ને લડાઈ બીજી છે. અને એમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને ખાસ કરી કે જે ઇલેક્શનના ટાઈમ પર બહાર નીકળે છે, કોરોનામાં જે ઘરમાં સંતેલા એ લોકો જ્યારે બહાર આવે અને એમને ખબર પડે કે આ મોંઘવારીની પરિસ્થિતિ એટલી ખરાબ છે અને એમાં લોકોની પરિસ્થિતિ તદ્દન ખરાબ છે, એમાં જાગૃત થવું પડે. પોતાની પાર્ટીમાં પોતાના રહેલા કાર્યકર્તા અવાજ ઉઠાવવો જોઈએ. એની માટેની અમારી એક નવી પહેલ હતી. સ્વેજલ, મને કહો, ખરેખર સાચા ખેસવાળા આવતા હતા કે દૂધ મફત લેવા કે 100 રૂપિયાનું વાઉચર લેવા માટે પેટ્રોલનું લોકો ખેસ લગાવીને આવતા હતા? સેલ્ફી ખરેખર સાચી હોતી હતી? એવા લોકો હતા કે નેતા જોડે સેલ્ફી હોય? સાચી કાર્ડ લઈને આવતા હતા. કાર્ડ, અરે નેતા જોડે નરેન્દ્ર મોદી સાથે ફોટો લઈને આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ એમને મોકલ્યા હતા. એને દૂધ લીધા પછી મેં એમને 10 થેલી દૂધ આપ્યું, મારા પર કેસ પણ કર્યો, મને પોલીસ ઉચકી ગઈ, તે જે પીઆઈ બધા લોકો અમને ધમકાવે. પરંતુ આ નવા ટાઈમના અમે લોકો યુવાનો છે ને, અમે કોઈનાથી ડરવાના નથી. સરકાર ખોટું કરી રહી, સરકારની આંખ અમે નહીં ખુલે તો કોણ ખોલશે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની સરકારમાં રજૂઆત કરવી જોઈએ. આજની તારીખમાં એક પણ નેતા એમનો કોઈ બોલવા તૈયાર નથી. સામાન્ય જનતા આ સરકારને અમે તો લાયા છે, અમે તો વોટ આપ્યા હતો, અમે તો એમને ત્યાં બેસાડી, તો એમને હટાવવાની પણ અમારી જવાબદારી છે. અને અમે એની માટે સંઘર્ષ કરવા માટે શહેરના અમારા 300 યુવાનોએ એક પહેલ ચાલુ કરી હતી. ₹1,00,000 દૂધ વેચવું એ કંઈ મહત્વનું નહોતું, પરંતુ એ ₹1,00,000 દૂધ લેવા જે લોકો આવ્યા હતા હજારોની સંખ્યામાં, એ લોકોએ જે વિરોધ કર્યો એ મહત્વનો હતો. એની અવાજ સરકાર સુધી પહોંચે, કાન સુધી પહોંચે, સરકાર ભાવને ઓછો કરે. બસ આ જ એક અમારો પ્રયત્ન હતો ને એમાં બહુ મોટી રીતે અમને લોકોનો સાથ સહકાર મળ્યો હતો અને પબ્લિકનો અવાજ નેતાઓ સુધી પહોંચ્યો હતો. પરંતુ હાલ પણ પરિસ્થિતિ એવી છે કે એમની કોઈ અસર લાગતી નથી ને હજુ આક્રમક રીતે અસર આવશે. અમે આનાથી બહાર આવીશું એવું અમારું અનુમાન છે. સ્વેજલ, અસર આવશે 22 નજીકમાં જ આવે. નહીં, આવશે 22 નજીકમાં જ આવે. સ્વેજલ, 22ની ચૂંટણીના 15 મહિના બાકી, એટલે આવશે અસર. કેમ આવશે? કેમ? આપનો આભાર પણ સ્વેજલ, સાંભળી લેજો. આપનો આભાર, સમય ઓછો છે એટલે. પણ કેમ આવશે એવું ગણિત સાથે કહીશ. હેમલભાઈ, જુઓ આ સ્થિતિ, પેટ્રોલ ડીઝલ મોંઘું કેમ? પેટ્રોલ ડીઝલ મોંઘું છે એની અગાઉ પણ ચર્ચાઓ કરેલી છે અને આ એક એવો વિષય છે કે જેને મોંઘવારી, આખો જ વિષય એવો છે કે જે પેલા એક હાથી જેવું છે, કોઈના હાથમાં સૂંઢ આવે તો એને એક જુદું દેખાય, કોઈની પૂંછડી આવે તો જુદું દેખાય. એટલે આને સમગ્ર પરિપ્રેક્ષમાં આપણે જોવું પડે મોંઘવારીના વિષયને. અને ખાસ કરીને તમે પૂછ્યું છે તો પેટ્રોલ ડીઝલની હું વાત કરું. પેટ્રોલ ડીઝલમાં આપણે 82% આયાત કરીએ છીએ. આપણે પેટ્રોલ ડીઝલના ભાવોમાં સતત ક્રૂડનો વધારો થતો જાય છે એટલે આપણે કોસ્ટ વધતી જાય છે. અને સાથે સાથે આ સરકારે ક્યાંય કોઈ પણ પ્રકારના કરવેરા વધાર્યા નથી. કોવિડના આ ભયંકર વાતાવરણમાં પણ આ 1.5 વર્ષથી આ સરકારે કોઈ પણ જાતનો કોઈ સેસ નાખ્યો નથી, ટેક્સ નાખ્યો નથી વધારાનો, કે જેનાથી આ વેક્સિનનો 35,000 કરોડનો કે અનાજ આપ્યું 85,000 કરોડનું, આ બધાનો ખર્ચો ક્યાંકથી કવર થાય. ભૂતકાળની કોઈ સરકાર આવી નહોતી. આ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકાર એવી છે કે જેણે કોઈ બીજો કર નથી નાખ્યો. તો આની એક આ આસ્પેક્ટ છે. બીજી વસ્તુ એ છે કે આ મોંઘવારી પાછળ આપણે બીજો એંગલ પણ જોવો પડે કે કૃષિ ઉત્પાદકોને વધારે પૈસા મળી રહ્યા નથી મળતા. મેં ઘણા કૃષિ ઉત્પાદકોને સંભળાવ્યા 2022માં તો આપણે ડબલ આવક કરવાના હતા. થશે હજુ ક્યાંથી લાઈન થશે? 12 મહિના બાકી રહ્યા, 12 બી ને 6 મહિના બાકી રહ્યા. યમલભાઈ, મારો ખેડૂત દુઃખી છે, આપ જુઓ તો છો. યમલભાઈ, તમે જુઓ તો ખરા ખેડૂતોનો દર તો. રોનકભાઈ, 2015માં જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે આવક ડબલ કરશું, તો 2015 થી 2021ની વચ્ચે ચોક્કસ એમની આવકમાં વધારો થયો છે અને સારો એવો વધારો થયો છે. બમણી દરેક વસ્તુમાં થઈ છે કે નહીં હજુ આપણે 2022માં જોઈશું. પણ હું આપને કહું કે કૃષિ ઉત્પાદનોના ભાવ વધારે મળી રહ્યા છે અને સાથે સાથે ઇનપુટ જે વધી છે એના માટે સરકારે એમને પ્રોટેક્શન આપ્યું છે કે ભાઈ ફર્ટિલાઇઝરની સબસિડીમાં આપ જાણો છો કે હમણાં વધારો કર્યો કે જે 124 રૂપિયાવાળી ફર્ટિલાઇઝર 80 રૂપિયામાં 60 રૂપિયામાં મળતું થયું. તો આ જે વસ્તુ છે કે એમની જે ઇનપુટ કોસ્ટ છે ઘટાડવાનો સરકાર પ્રયત્ન કરે છે કે જેથી કૃષિ ઉત્પાદકને નફો વધારે મળે અને ઘરે વધારે પૈસા લઈ જાય. બીજી વાત આપણે કહું કે લોકોને ચોક્કસ એનો વધારે ભાવ આપવો પડે છે, પરંતુ આ મોંઘવારીના દર કોઈ પણ માપદંડથી જુઓ તો યુપીએના શાસનમાં 2004થી 14માં સરેરાશ 8.5 થી 9% હતા અને આ સરકારના 7 વર્ષમાં એ ક્યાંય 5-5.5%ની સરેરાશ વધ્યા નથી. અત્યારે ક્યારેક 6 થયો, પાછો અત્યારે 4-5ની વચ્ચે ચાલે છે WPI ઇન્ડેક્સ. તો આ ભાવ વધે છે, પણ જે યુપીઆઈના સમયમાં બેફામ ભાવ વધ્યા હતા એના પ્રમાણમાં કાંઈ નથી. હવે તે પેટ્રોલ ડીઝલમાં વારંવાર કહ્યું છે, હું ફરી કદાચ રિપીટ કરવા નથી માગતો, પણ આ ઓઇલ બોન્ડ 1,40,000 કરોડના આપ્યા, એમાં 40,000 કરોડની ચૂકવણી હજુ બાકી છે. દર વર્ષે 1,012
10-12 હજાર કરોડ રૂપિયાનું વ્યાજ સરકાર ચૂકવે છે. તો આ બધા જે એમણે જ્યારે ચોપડાનું જે એને કહીએ કે મેનિપ્યુલેશન કરી અને લોકોને સસ્તા ભાવે પેટ્રોલ આપ્યું હતું કોંગ્રેસે, એને બદલે આ સરકાર બિલકુલ પારદર્શક છે અને જે લોકોને જે પણ સુવિધા આપવાની છે સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એમના ખાતામાં જમા કરી આપે છે. સબસિડી સીધી લોકોના ખાતામાં જમા થાય છે. અને જે નોન સબસિડાઇઝ ધારો કે રાંધણ ગેસની આપણે વાત કરીએ તો એનો જે 1200 રૂપિયાનો જે ભાવ હતો સિલિન્ડરનો, અત્યારે 850 રૂપિયામાં મળે છે. યુપીઆઈના ભાવ જમાનામાં 1250 હતો, અત્યારે 850માં મળે છે. તો સરકારે તમામ પ્રયત્ન કર્યા છે કે મધ્યમ વર્ગ ઉપર ખાસ કરીને મોંઘવારીનો બોજ બને એટલો ઓછો ચડે. પણ આ આખી વિશ્વમાં જે અત્યારે આ મહામારીનો જે સમય છે એમાં હું માનું છું કે જેટલું થઈ શકે એટલું આ સરકારે કર્યું છે અને હજુ કરતી રહેશે. નિર્મલભાઈ, આપને મેં વિચાર્યું કે નિર્મલભાઈ બધાને સાંભળે. જુઓ તો બહુ ઓછું ભણેલો છું, અર્થબર્થ આપણને ખબર પડતી નથી. મને એટલી ખબર પડે છે કે 25 તારીખ આવે ને શું ખાલી મારું પણ થઈ જાય. મને એક પેટ્રોલ ડીઝલના ભાવ વધવા પાછળનું કારણ શું? શું ક્રૂડના ભાવ વધ્યા એ જ માત્ર છે? શું આ બોન્ડવાળી વાર્તા કેટલી સાચી અને ખરેખર લાગે છે? કારણ કે મેં આજે જે પેપરમાં વાંચ્યું એ પ્રમાણે તો સરકારે ઢગલાબંધ ટેક્સ તરીકે પેટ્રોલ ડીઝલમાંથી કમાણી કરી. હકીકત શું? રોહનભાઈ, આપણે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ આજની તારીખે સરકારની એક્સાઇઝ ડ્યુટીની વસૂલાતની જો વાત કરીએ તો એમાં નોંધપાત્ર રીતે 300%નો વધારો થયો છે. અગાઉ એવું હતું કે પેટ્રોલની કે ડીઝલની જે વેચાણ કિંમત હોય એમાં 2/3 ભાગ એ ઈંધણની કિંમત રહેતી અને 1/3 ભાગ 33% જેટલો ભાગ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વેરા માટેનો રહેતો હતો. આજે એ સ્થિતિ તદ્દન ઉલટી થઈ ગઈ હોય એવું આપણે સ્પષ્ટ જોઈ રહ્યા છીએ. ઈંધણની કિંમત એની વેચાણ કિંમત કરતાં 1/3% છે અને 2/3 ભાગ જેટલો હિસ્સો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવકનો છે. તો નિસંદેહપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનુક્રમે એક્સાઇઝ ડ્યુટી અને વેટની આવક વધી છે. આથી સ્વાભાવિક છે કે જ્યારે દેશની મૂળભૂત જરૂરિયાત આજે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ અને એવી જ એક મહત્વની જરૂરિયાત જ્યારે ઈંધણ થઈ ગઈ છે ત્યારે એ ઈંધણ પાછળ લોકોનો ખર્ચ વધ્યો છે. એ નાનો માણસ હોય કે દેશનો મોટામાં મોટો ઉદ્યોગપતિ હોય. જ્યારે ખર્ચ વધે ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિ ખર્ચની વસૂલાત અંગેની પ્રક્રિયા હાથ ધરે અને ચોમેરથી જ્યારે ખર્ચની વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે વસ્તુઓની કિંમત ઉચકાય અને વસ્તુઓની કિંમત ઉચકાવાને કારણે આજે દેશમાં સ્વાભાવિક રીતે મોંઘવારીની સમસ્યા આપણે અનુભવી રહ્યા છીએ. મોંઘવારી માટેના અન્ય કેટલાક કારણો તો છે જ, પણ પેટ્રોલ અને ડીઝલ એ આજે મહત્વનું કારણ બન્યું છે. એમાં પણ જ્યારે કોરોનાની સ્થિતિ ભળી એટલે મોંઘવારી આજે ચરમસીમાએ પહોંચી છે. પ્રાધ્યાપક એસ.સી. કુચ્છલે કહ્યું છે કે નાણું એ એક એવી ધરી છે કે જેની આસપાસ એકમની તમામ પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. આજે નાણાંનો પુરવઠો કે પ્રવાહ ડિસ્ટર્બ છે સમગ્ર દેશમાં. જે આસાનીથી નાણાંનું આવાગમન થતું હતું એ આવાગમન આજે થઈ શકતું નથી. ક્યાંક ને ક્યાંક નાણું અટકતું કે આવ્યા વિનાનું એમને પડ્યું રહે છે. અને નાણાંનો ફ્લો જ્યારે અટકે ત્યારે અર્થશાસ્ત્રીય રીતે આપણે કહી શકીએ કે દેશમાં મોંઘવારીની સમસ્યા જોવા મળે. કારણ કે ચારે બાજુ વિટંબણા સર્જાય, ચારે બાજુ મુશ્કેલીઓ સર્જાય. એ વિટંબણા કે મુશ્કેલીમાંથી બહાર આવવા માટે લોકો યેનકેન રીતે અંતે ભાવ વધારા તરફ જાય અને એકંદરે દેશમાં મોંઘવારી જોવા મળે. આવી જ રીતે ડોલર સામે રૂપિયો ઘસાઈ રહ્યો છે એ તો વાત નિસંદેહ છે. સ્વાભાવિક છે કે આપણો દેશ જ્યારે 80-82% જેટલી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત કરતો હોય અને એમાં પણ જો રૂપિયાનું ધોવાણ થાય, પણ અત્યારે અલબત્ત એ સમસ્યા નથી. કારણ કે અસાધારણ રીતે બેરલનો ભાવ વધી નથી રહ્યો. અત્યારે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની આપણે સમસ્યા જોઈ રહ્યા છીએ એમાં નિશ્ચિતપણે વેરાની ભૂમિકા આપણે સમજી શકીએ એવી છે. અર્થશાસ્ત્રી કહે કે ન કહે, આજે દેશની સામાન્ય જનતા પણ સમજતી થઈ છે કે વેરાના વધારાને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને સરકાર એના માટે હમણાં જ યમલભાઈએ કહ્યું એમ કે ઓઇલ બોન્ડ એ નિમિત્ત છે. આવી જ રીતે સરકારની કેટલીક કલ્યાણકારી યોજનાઓ, કલ્યાણલક્ષી અર્થતંત્રનો ખ્યાલ છે એ નિમિત્ત છે એવું કહેવામાં આવી રહ્યું છે. પણ નિસંદેહપણે
વેરા વધી રહ્યા છે. આવી જ રીતે વારંવાર અનિયમિત રીતે જે લોકડાઉન અને અનલોકના તબક્કાઓ રાખવામાં આવે છે, કોઈ એક રાજ્ય અનલોક કરે તો બીજું લોકડાઉનમાં જતું રહે. પરિણામે જે સપ્લાય ચેઇન ઉપર, પ્રોડક્શન ઉપર જે એની ઇમ્પેક્ટ આવે છે, મેં તમને કીધું એમ રોહનભાઈ કે જ્યારે ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં, નાણાકીય પ્રવૃત્તિઓમાં વિક્ષેપ સર્જાય ત્યારે અર્થશાસ્ત્રીય રીતે હંમેશા એ અર્થતંત્રમાં મોંઘવારી જોવા મળતી હોય છે. આ જ રીતે ઉત્પાદકો અને વેપારીઓ પર ભાડા અને વ્યાજ જેવો જે સ્થિર ખર્ચ જોવા મળી રહ્યો છે, એ સ્થિર ખર્ચની વસૂલાત કરવા માટે તથા લોકડાઉનના ગાળા દરમિયાન ગુમાવેલા નફાની વસૂલાત કરવા માટે પણ તેઓ કિંમત વધારતા જોવા મળે છે. આ બધા જ પરિબળોનો સંયુક્ત સમૂહ એ મોંઘવારીમાં પરિણમે છે. એકંદરે સરકારે આ અંગે થોડા સંનિષ્ઠ પ્રયત્નો કરવાની જરૂર છે. દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો પૂર્વવત થાય એ માટેના સઘન પ્રયત્નો હાથ ધરવાની જરૂર છે. લોર્ડ મેઘનાથ દેસાઈને હું સાંભળતો હતો, એમણે એમ કહ્યું કે અત્યારે હું એક જ સૂત્ર આપીશ, આ એક પણ ચર્ચા કર્યા વિના, સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડ. કોઈ પણ પગલું અપનાવીને સરકારે અત્યારે ખર્ચ પર ધ્યાન આપવાની તાતી જરૂર છે, જેથી કરીને એ નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં આવે અને ગતિશીલ બનતા ધીમે 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 સ્થિતિ પૂર્વવત બને અને ભાવો પણ પૂર્વવત બને. વિશ્વના મહાન અર્થશાસ્ત્રીઓએ પણ સ્પેન્ડ 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 એટલે કે ખર્ચ ખર્ચ અને ખર્ચની જ વાત કરી છે. અમુક અર્થતંત્રમાં હેલિકોપ્ટર મની એટલે કે નાણાં આંખ મીચીને છાપવાની વાત કરી છે, પણ નાણાં આંખ મીચીને છાપનાર દેશોમાં પણ એની સારી અસર નથી પડી. અત્યારે ફુગાવો છે, મોંઘવારી છે, પણ જો આંખ મીચીને કે વિચાર્યા વગર નોટો છાપવામાં આવે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો એટલો બધો વધી જાય કે વિશ્વના દેશોએ અનુભવ્યું છે કે બ્રેડનું એક પેકેટ પણ ત્યાં ₹20,000ના ભાવે મળતું હતું. પણ હું રોહનભાઈ એટલું નિશ્ચિત કહીશ કે દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે એ માટે ગંભીરતાપૂર્વક પ્રયત્નો કરવા જરૂરી છે. નિર્મલભાઈ આપ જોડાયેલા રહેજો. યમલભાઈ, આપ એમ કહો છો કોંગ્રેસના બોન્ડ, તો શું જ્યાં સુધી એ ખાડો નહીં પૂરાય, ખાડો કેટલો છે એ તો સ્પષ્ટતા કરો. જે આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે છેલ્લા 2 વર્ષથી મફતના ભાવે ક્રૂડ હતું છતાં પણ ભાવ નહોતા ઘટ્યા. મફતના ભાવે ક્રૂડ તો કમાઈ તો ખરી સરકાર, ક્યાં સુધી આનું આ ચાલશે? આમાં એવું છે કે કોઈ સરકાર પોતાનો વેપાર તો કરતી નથી. જે કંઈ છે એ કરવેરામાંથી જ આવક થાય છે, કરવેરામાંથી જ ખર્ચ થાય છે. એમાં આ સરકારે જે વહીવટી ખર્ચ છે, જે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ કહીએ, એને સંપૂર્ણ કાબૂમાં રાખ્યો છે. અને જે વિકાસના કામો છે, જે ડેવલપમેન્ટલ વર્ક કહીએ, એ ખૂબ ઝડપથી વધારી રહી છે. એટલે પૈસાની જે કંઈ પણ આવક થાય છે એનો પ્રોડક્ટિવ ઉપયોગ થાય છે અને એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે. આપણે અર્થશાસ્ત્રમાં કહીએ તો કે ભાઈ ₹1 કદાચ રસ્તો બનાવવામાં નાખવામાં આવે તો એમાં રોજગારી એ વધે અને એની બધું થઈને ₹3ની આવક વધે. સિમેન્ટનો વપરાશ થાય, ડામરનો વપરાશ થાય. એટલે આ જે અર્થતંત્રને વેગ મળવા માટેનો આ એક રસ્તો છે, એ સરકાર કરી રહી છે. બીજી નિર્મલભાઈએ વાત કરી, વાત સાચી છે કે ભાઈ જેટલા વધારે પૈસા સર્ક્યુલેશનમાં આવશે એટલું સારું છે, પરંતુ એની બહુ જ પાતળી ભેદરેખા હોય છે કે ફુગાવો કંટ્રોલમાં રાખવો અને નાણાંનો પ્રવાહ વધારવો. કારણ કે ફુગાવો એટલે શું? વધારે નાણાં અને ઓછો માલ. એટલે જ્યારે પણ નાણાંનો પ્રવાહ વધારીએ ત્યારે એની સામે માલ ઉપલબ્ધ છે, ઓછા ભાવે મળી શકશે, એ પ્રયત્ન પણ રાખવો પડે, એની ધ્યાન રાખવું પડે. પણ યમલભાઈ, મને એ કહો, શું સ્ટેટ ગવર્મેન્ટ વેટ ના ઘટાડી શકે? ચોક્કસ ઘટાડી શકે. કેમ નથી ઘટાડતી? એને ₹2.5 હમણાં જ ઘટાડ્યા હતા, આપને યાદ હશે. હું યાદ છે મને, હું એ જ કહું છું. 2017નું ઇલેક્શન આવતું હતું એટલે માન્ય નીતિનભાઈને યાદ આવ્યું, એ વખત તો ₹70 થયા હતા. નીતિનભાઈને યાદ આવ્યું કે વાહ, મારા ગુજરાતને મોંઘું પેટ્રોલ ડીઝલ પડે છે, એટલે 2 કે 4 રૂપિયા ઘટાડ્યા. અત્યારે ₹100 પહોંચ્યું છે. યમલભાઈ, તો નીતિનભાઈને કેમ આ દર્દ નથી દેખાતું? માત્ર ચૂંટણી આવે એટલે નીતિનભાઈને યાદ આવશે, માત્ર ચૂંટણી આવે એટલે ગુજરાતની યાદ રહેશે. રોનકભાઈ, આપને કહું કે આજે આપણે ચૂંટણીના ટાઈમે જ ઘટાડ્યા હતા. ₹70 વધુ કે ₹95 વધુ, મને કહો. રોનકભાઈ, એમાં અત્યારે આપણે એને જો વર્તમાન પરિસ્થિતિમાં બીજા રાજ્યોની સાથે સરખાવીએ તો એ વખતે બીજા રાજ્યો ભૂલી જાઓ. એ વખતે બીજા રાજ્યોના ભાવ નીતિનભાઈ નહીં ગણેલા, એ વખતે ગુજરાતનો ભાવ જ ગણેલો. કેમ? તો ભારતીય જનતા પક્ષનું શાસન લાવવું હતું. લાવો ભાઈ, તમે તાર 22માં લાવજો, પણ અમારો વેટ તો ઘટાડો. જો ₹70 ઘટાડી શકતા હતા અમલભાઈ, નીતિનભાઈ, તો કેમ 99-95 નહીં? આપ તો કમલમમાં બેસો, સ્વર્ણિમ સંકુલ નજીક જ છે. સાહેબ, એમાં એવું છે રોનકભાઈ
કે આ પરિસ્થિતિ 2017ની જુદી હતી અને 2021ની એટલા માટે જુદી છે કે આપણે કોવિડમાં આપણે જોયું કે ગુજરાતમાં તમામ દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર આપવામાં આવી છે જે કોઈ રાજ્યમાં નથી આપવામાં આવી. 4-5 લાખના બિલો પણ લોકો ચૂકવ્યા સાહેબ. વિમલભાઈ, વાત સાચી છે, પણ સરકાર પાસે જેટલી ક્ષમતા હતી એ તમામ પથારીઓ જે કંઈ પણ બેડ હતા એમાં લોકોને મફત બધી સુવિધા મળી છે અને સારામાં સારી રીતે ટ્રીટમેન્ટો આપી છે. આ બધો જ ખર્ચો પણ ક્યાંક રોનકભાઈ સરકારે ઉપાડવો પડે છે. 22 નવેમ્બર સુધીમાં અર્થતંત્ર સારું થઈ જશે અને ઓક્ટોબરમાં ઘટી જશે. ના, એ પહેલા હજુ જે રીતે નીતિનભાઈ અને એમની ફાઇનાન્સની ટીમ કામ કરી રહી છે, હું આપને કહું કે ગુજરાતનું અર્થતંત્ર અન્ય રાજ્યો કરતાં અત્યારે પણ ઘણું સારું છે અને ખૂબ ઝડપથી એમાં સુધારો જોવા મળશે. યમલભાઈ ઘટાડાઈ દો ને, કોણ નીતિનભાઈને? હું ચોક્કસ પ્રયત્ન કરશે જ સરકાર, એમાં મારે કહેવાની જરૂર નથી. સરકાર બિલકુલ ચિંતિત છે દરેક બાબત માટે અને સરકાર ચોક્કસ એના માટે યોગ્ય નિર્ણય યોગ્ય સમય લેશે જ. ખેર, સમયનો અભાવ છે. હકીકત એ છે કે ચૂંટણીલક્ષી નિર્ણયો લેવાય છે, સાચી વાત છે. ઇલેક્શન આવે છે ત્યારે વેટ સેનવેટ જે પણ ટેક્સ લાગતા હોય બધા ઘટી જાય છે. ભલે બાજુના રાજ્યોનું જે હોય, ચૂંટણી નથી હોતી એટલે આ નથી થતું. વિકાસના કાર્યો ચોક્કસથી થવા જોઈએ, તે માટે સરકારને આવક જોઈએ. પણ અમારા કરદાતાનું તો વિચારો. 1 લાખ રૂપિયા પગાર હોય તો એમાંથી 30,000 ટેક્સ ઇન્કમ ટેક્સ પેટે જતા રહે, ખિસ્સામાં 70,000 રૂપિયા આવે. એ 70,000નો જે ખર્ચો કરીએ એની અંદર પણ દરેક લેવલે ટેક્સ ભરીએ એટલે ખરેખર 1 લાખ રૂપિયા કમાવા જે અમે મહેનત કરીએ છીએ એમાંથી 50,000 રૂપિયાની પણ અમે ખરીદી નથી કરી શકતા. બચતની વાત તો દૂર રહી. અને જો એક નોકરિયાતની વ્યથા હોય તો ગુજરાતના ખેડૂતની શું વ્યથા હશે અને કેવી રીતે 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી થશે. પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. સરકાર જે પણ કારણ કહેતી હોય, ઇન્ટરનેશનલ જે પણ વાર્તા હોય, વાત એટલી જ છે, ચૂંટણી ટાઈમે જો ઇન્ટરનેશનલ કારણ નથી ધ્યાનમાં લેવામાં આવતા તો પછી રેગ્યુલર સમયે કેમ? બસ આ જ ગુજરાતની જનતાનું દર્દ છે. છેલ્લા 10 દિવસથી એક મેસેજ આવતો હતો યુટ્યુબ ઉપર, ગમે તે પોસ્ટ કરતા હતા મેં, આ જ વાત આવતી હતી કે મોંઘવારીની વાત કરો. મેં મોંઘવારીની વાત કરી છે. મને ખબર છે જ્યાં સુધી ઇલેક્શન નહીં આવે ત્યાં સુધી ગુજરાત સરકારનો તો ટેક્સ નહીં જ ઘટે અને જો ગુજરાત સરકારનો ટેક્સ ઘટશે એ પહેલાં તો એમાં કોઈ બેમત નહીં. નીતિનભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીને વંદન કરીશું, પણ એ ત્યારે ઇલેક્શન પહેલાં ટેક્સ ઘટશે તો.